હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાલ કલરનું બટન દબાવીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ભરેલા મરચાં, મતલબ મિર્ચી વડા બનાવવા જઈ રહ્યા છે મિત્રો। ખૂબ જ સરસ લાગે છે। સ્ટફ્ડ આપણે મિર્ચી વડા બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં મરચાંને ધોઈને લૂછી કાઢ્યા છે। બટાકાને બાફવા મૂકી દીધા છે। 3 થી 4 સીટી કરી લઈશું બટાકાની। અને મરચાંને બરોબર રીતે ધોઈ અને મેં સાફ કરી લીધા છે। અને હવે આપણે શું કરીશું કે મરચાંમાં વચ્ચે કાપો મૂકીને એમની અંદરથી બીજ બધા જ નીકાળી દઈશું। તો આ રીતે બધા જ મરચાંને કરી લેવાના છે બીજ કાઢીને। એક મસાલો તૈયાર કરીશું। તો એમાં આખા ધાણા, જીરું અને આખા વરિયાળી લઈશું। અને એને શું કરીશું મિત્રો કે આમ અધકચરું આપણે એને ટીચી લેવાનું છે, કૂટી લેવાનું છે। અને આ રીતે આપણો મસાલો જે છે સ્ટફ્ડ મિર્ચી વડાનો એ તૈયાર થઈ ગયો છે, મરચાં વડાનો। હવે આપણે એક પેસ્ટ બનાવીશું। તો સૌથી પહેલાં અહીંયા આગળ લસણની કળી લેવાની છે, લીલું મરચું લઈ લેવાનું છે અને એને ટીચીને આપણે એક પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું। તો આપણા બટાકા પણ બફાઈને તૈયાર છે। તો હવે બેટર બનાવીને આપણે જો તૈયાર કરી લઈશું મિત્રો। તો બેસનમાં મેં અહીંયા આગળ મરચું નાખ્યું છે, 1.5 કપ જેટલું બેસન લીધું છે। એમાં મરચું, હળદર અને મીઠું નાખી દઈશું મિત્રો। અને એક અજમો નાખી દઈશું અડધી ચમચી। એનાથી શું મરચાં વડા છે એમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા આગળ મેં અજમો પણ નાખી દીધો છે। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખીને એનું એક ઘટ એનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો, થોડુંક જ પાણી નાખવાનું છે। એક સામટું તમે જો પાણી નાખશો તો બેટર જે છે એ પાતળું થઈ જશે અને મિર્ચી વડા આપણા નહીં બને, એનું કોટિંગ પણ સારું નહીં થાય, ઉપરનું જે કવર છે એ સરસ રીતે નહીં થાય, એટલે તમારે ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો ટીપ આપું છું, દેખો આવી રીતે એક ચમચી લેવાની છે અને આ ટાઈપનું બેટર તમારે તૈયાર કરવાનું છે કે આ બાજુથી બીજી તરફ જતું નથી। અને હવે બટાકા આપણા જે બફાઈને તૈયાર થઈ ગયા છે તો મેં એના છાલ નીકાળી દીધી હતી અને આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે બટાકાને। એક પેન લઈ લઈશું। પેનમાં મેં 1 ચમચી મરચું નાખ્યું છે, 1 ચમચી તેલ નાખ્યું છે મિત્રો, થોડી ભૂલ થઈ ગઈ। અને આપણે મસાલો છે એ મસાલો નાખી દઈશું। તો આખો જે મસાલો છે 3 ચમચી બનીને તૈયાર થયો હતો। તો બધો જ મસાલો આપણે નાખીને સાંતળી લેવાનો છે। હવે આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી લસણ મરચાંની, તો એ નાખી દઈશું અને બરાબર રીતે સાંતળી લઈશું। સાંતળશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। પછી આપણે જે બટાકા મેશ કરીને રાખ્યા હતા, ક્રશ કરીને, એને પણ આપણે મસાલામાં નાખી દઈશું મિત્રો। તો તમે જોઈ શકો છો બરાબર રીતે મસાલા સાથે બટાકાને મિક્સ કરી લેવાના છે। અને હવે આપણે થોડો મસાલો પણ નાખી દઈએ। તો મસાલામાં મેં અહીંયા આગળ હળદર પાવડર નાખ્યું છે, 1/2 ચમચી મરચું પાવડર નાખી દેવાનો છે મિત્રો, ગરમ મસાલો પાવડર થોડો નાખવાનો છે અને એક આખી ચમચી ભરીને ધાણા જીરું પાવડર આગળ પડતું નાખીશું, મીઠું નાખીશું અને 1 ચમચી ભરીને મેં આમચૂર પાવડર નાખ્યો છે। જો તમારે આમચૂર પાવડર ના હોય તમારી પાસે તો તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો આની અંદર। તો મિત્રો આ સ્ટફિંગ છે એ બનીને આપણું તૈયાર થઈ ગયું છે, બરાબર રીતે મેં મિક્સ કરી લીધું છે મસાલા સાથે। તો હવે સ્ટફિંગ ઠંડુ થયા પછી આપણે મરચી વડામાં આપણે જે કાપા મૂક્યા હતા તો એમાં આપણે ભરી લેવાનું છે। આ જે સ્ટફિંગ બનાવીને બટાકાનો માવો છે એ આપણે મરચાંમાં ભરી લઈશું। તો આ રીતે દબાવીને સારો એવો તમે જો ભરશો મિત્રો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એમાં જરૂર પણ કંજૂસ એના કરતાં અંદર જરીક પણ વધારે નાખજો તો જ આમાં સરસ ટેસ્ટ આવશે। અને જે જોધપુરના પ્રખ્યાત મિર્ચી વડા હોય છે મિત્રો, એ આ રીતે કોટિંગ હોય છે, આગળ અને બહાર બધી જગ્યાએ તમારે માવો લગાવી લેવાનો છે। તો મિર્ચી વડા જે છે ફ્રેન્ડ્સ, મરચાં જે છે બધા ભરીને તૈયાર થઈ ગયા છે અને બેટર પણ તમે જોઈ શકો છો આપણું તૈયાર થઈ ગયું છે। મેં 1 ચમચી ગરમ તેલ નાખી દીધું છે
1 ચમચો નાખ્યો, ચમચી નથી મિત્રો. તો આખો ચમચો ભરીને મેં જે તેલ હતું એ નાખીને બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને એક ચપટીક તમારે મિત્રો સોડા નાખવો હોય તો નાખી શકો છો. એનાથી બેટર જે છે એ થોડું ફૂલશે જ્યારે આપણે તળીશું મરચાં. તો આ રીતે કોટિંગ કરી લેવાનું છે મરચાંનું અને આપણે ગરમ તેલમાં તળી લેવાનું છે. તેલનું જે ટેમ્પરેચર છે મિત્રો એ તમારે ખૂબ એકદમ ગરમ પણ નથી રાખવાનું, એકદમ ઠંડુ પણ નથી રાખવાનું. ઠંડુ હશે તો તેલ પી જશે આ જે વડા છે એટલે તમારે મીડિયમ ગરમ તેલમાં તળવાના છે આ મિર્ચી વડાને. અને તળતા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતા ના તળાઈ જાય. અને ધ્યાન પણ રાખવાનું છે કારણ કે આપણે ઉલટપુલટ કરીએ છીએ તો ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. તો મિર્ચી વડા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. અને અહીં આગળ મેં ગળી ચટણી છે એ પણ ફટાફટ બનાવીને તૈયાર કરી લીધી છે. તો બધા જ મેં મિર્ચી વડા બનાવી લીધા છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે મિર્ચી વડા ખૂબ જ સરસ લાગી રહ્યા છે મિત્રો. તો એકવાર તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આજનો જે વિડીયો છે તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ સરસ સારા વિડીયો તમને મળતા રહેશે. બધાને જય શ્રી કૃષ્ણ.